ગુડ મોર્નિંગ, સ્વાગત છે આજના નવા વ્લોગમાં. આજે છે અહીંયા યુકેની અંદર આપણો ત્રીજો દિવસ, એટલે કે ત્રીજું નોરતું. અને આજે બસ ઈચ્છા થઈ ગઈ કે આજે ફરીએ યુકેમાં, તો બસ જઈએ છીએ. અત્યારે સ્મિત લેવા આવે છે, રેડી થઈ ગયા છીએ. તો અને ઊંઘ આવતી નહીં યાર, પેલું જેટ લેગના લીધે 3 કલાક જ ઊંઘ આવે. કાલે 3 કલાક ઊંઘ્યો ને આજે 3 કલાક ઊંઘ્યો. તો બસ ફરીએ, કેમ કે ત્યાં જઈને ઘરે ઊંઘવાનું જ છે ને. એટલે હવે જઈએ છીએ સેન્ટ્રલ લંડન જવું છે. અહીંયાથી બધા ઘણા બધા મિત્રો આવે છે જોડે, મોજ કરીએ, તમને બધું બતાવીએ, જોતા રહેજો ખાલી. તો નીકળી ગયા છે લંડનની ગલીઓની અંદર ફરવા માટે. સવાર પડી ગઈ છે, ભૂખ લાગી છે, ઠંડીનો માહોલ છે, જો વાતાવરણ 500 પાટણ. તો ઉમંગ બી લેવા આવી રહ્યા છે આપણને, એટલે જઈએ એમની જોડે. પહેલાં જુઓ ડિસ્કવરી છે આપણી, અને બસ અમારા શેઠ પોતે સવારના પોરમાં આવી ગયા છે. કેવું છે શેઠ, મજામાં? બસની પાછળ ઉભો હતો તમારામાં. એવું છે? તો કઈ ના દો યાર. તમારા ભાઈબંધનો ફોન ચાલતો હતો. કયો ભાઈબંધ? જીગર. એવું શું કહેતો હતો? બસ એક ભાઈ ક્યાં છે, શું કરે. તો બસ હવે નીકળીએ છીએ શેઠ જોડે લંડનનું. આજે તમને બધું બતાવું. ખુલ્લો દરવાજો કેમ દર વખતે ખુલ્લો રહ્યા યાર મારો? આવી ગાડી બેહેલા ને મેં કોઈ દાડો મારો નતો ને, સોરી હું બેઠેલો છે એવી ગાડીમાં. તો બસ તો હવે નીકળ્યા છીએ. નાસ્તો કરવો પડશે ને યાર. તો એ તો આપણે નક્કી શું કર્યું હતું, સવારે આપણે કરીશું બ્રેકફાસ્ટ પહેલા. પછી આખો દિવસ કઈ નહીં હોય તો ચાલશે, પણ સવારમાં તો સવારે તો આ લોકો તો અત્યારે તમને યુટ્યુબમાં જ બેસાડતા હતા, મેં ના પાડી. અને લંડનમાં એવું છે ને ભાઈ કે લંડનમાં ડ્રાઇવિંગ બહુ અઘરી વસ્તુ છે. હું લઈને ભરું ને તો એક દિવસમાં 2 લાખ રૂપિયા ખાલી ફાઇન ભરવો પડે, એવી રીતનું છે અહીંયા. એટલે ઉમંગ બી મને આપવાના છે રવિવારે એક દિવસ માટે જતી વખતે. और પછી હું અહીંયાથી આવતો રહે એટલે ઉમંગ બી એવું લખાઈ જાય કે ભાઈ અમારી ગાડી ચોરી ગઈ હતી, કેમ કે उसमें पूरा घर जाएगा. ભાઈ કે પાછું મારે લાયસન્સ पे એપ્લાય કરવું પડે કે જતું રહે ને લાયસન્સ. બહુ સારા નિયમો છે અહીંયા ચલાવવા માટેના, કે કોઈ હોર્ન બોર્ન જલ્દી મારતું નહીં, પ્લસ એક લાઇનમાં બધા ચાલે, બીજો ઓવરટેક ના કરે, અને સેફ ડિસ્ટન્સથી ચાલે છે બધા. તો એવરીથિંગ ઇઝ ગુડ અબાઉટ ધીસ કન્ટ્રી. અહીંયા તો યાર આ ફ્રૂટ ને બૂટ ને કેટલું સારું હોય. અમે તો કચરો ખાઈએ યાર. એક્ઝેક્ટલી ખરી વાત છે. ફ્રૂટ એકદમ ફ્રેશ. આ જુઓ તો ખરા ફ્રૂટ ને બૂટ ને, આવું તો કશું હોતું જ નહીં આપણે તો અહીંયા મસ્ત હોય યાર. અહીંયા મિત્રો ફ્રૂટ ને બધું એટલું સારું ને એટલું ચોખ્ખું ને એટલું ક્લીન હોય ને કે ભાઈ અહીંયા 10 વર્ષ તમારું આયુષ્ય વધી જ જાય. અહીંયાની હવા એવી છે, અહીંયાનું એટમોસ્ફિયર એવું છે કે થોડું તમને જોવા ના મળે. અમારા વ્હાઇટ શૂઝ છે, જે વ્હાઇટ લાગશે તમને, બાકી જો ઘરે આવીશ એટલે પેલા ગ્રે થશે, ભાઈ ધીમે ધીમે બ્લેક થશે. આવી રીતનું થાય. પણ કંઈ નહીં, ઇન્ડિયા તો ઇન્ડિયા છે ભાઈ. કેમ કે ઇન્ડિયા જેવો જે સત્કાર છે, આપણો આદર ભાવ છે, એવો આપણે ઇન્ડિયન અહીંયા આપે, પણ જે બીજા લોકો છે એમનામાં એવું જો ના હોય. એટલે આપણો દેશ છે યાર, એનાથી તો આગળ છીએ આપણે. ઇન્ડિયામાં અહીં રહીને પણ અમે ઇન્ડિયાનું યાર તમે ભૂલ્યા નથી કલ્ચર યાર, બહુ સારી વસ્તુ છે. ઉમંગભાઈને કેટલા વર્ષ છે તમને અહીંયા? 21 વર્ષ છે. 21 વર્ષથી અહીંયા યુકેમાં છે ઉમંગભાઈને. તો બહુ જ જોરદાર કહેવાય કે આખું એમને ઇન્ડિયાનું જે કલ્ચર છે એ સાચવી રાખ્યું છે. બહુ સારી વસ્તુ છે કે છોકરાઓને પણ હા, કૃષ્ણ અવંતી સ્કૂલમાં ભણાવીએ. છોકરાઓ 2 છે, મોક્ષા ને આદ્યા. બહુ જ બધી રીતે વ્યવસ્થિત, એટલી નાની છે તો એટલી હોશિયાર છે, અને આપણા રૂટ્સ સાથે જોડાયેલા છે. બસ તમને એવું બધું બતાવીશ આજે. લંડન મારી આંખે તમે લંડનને જોજો ભાઈ, ક્યાં બાત હે. જય માતાજી બાપલિયા. અમારા ભાઈઓનો કાફલો તૈયાર થઈ ગયો છે ભાઈ. રેડી ફોર ધ થર્ડ ડે. યસ, રેડી ફોર ધ થર્ડ ડે. લંડન ચીઝી બેબી. યે જય માતાજી સ્મિત્યા. બહુ મોડું કરી યાર તમે તો યાર. અરે ભાઈ 10:30 કર્યા તો યાર હું કેટલા વાગ્યાનો જાગું છું યાર મિત્રો. ભાઈ એવું નતું. તો આજે અમારા બધા બોયઝની એક ટ્રીપ છે સેન્ટ્રલ લંડન.
આખું મારું ગ્રુપ મજા કરાવવાની છે વેધર જોરદાર. પણ આજે બહુ સરસ છે. વેધર પણ આજે સારું છે એકચ્યુઅલીમાં, કેમ કે આપણે કાલ જોયું તો ખબર વેધર. હા. એટલે હવા તો છોડા ચડતા. તું તો વહેલા આવ્યો હતો ને. તો બસ જઈ રહ્યા છે હવે નાસ્તો વાસ્તો કરીને સેન્ટ્રલ લંડન. શું કે બસ મોજ કરીશું આજે ત્રીજું નોરતું. સવારે ફરવા નીકળીએ, સેન્ટ્રલ લંડન જઈએ, આવીએ પછી આજે પાછી બૂમ ફરીથી પડાવીએ. લીસોટો વાગી જાય માર્કેટમાં. હવે નાસ્તો કરવા આવી હવે શું નાસ્તો કરાવ્યો જોઈએ? ટીક્કા પાવ ટીક્કામાં આવે છે અને આપણે આવી ગયા છીએ હાલ ફોટા જોવો કહીએ. શંભુ કેફેમાં રેનસ લેન. આપણા ખાસ મિત્રની શોપ છે, કનુભાઈ અને હિરેનભાઈની. કિશનભાઈને લઈને આપણે ત્યાં આવી ગયા છીએ. શું ખાશો તમે? દાબેલી લીધી ને આ તો દાબેલી? વડાપાવ. વડાપાવ. તો આ વડાપાવ. એ ચીઝ વડાપાવ ને નોર્મલ. ઓકે, તો હવે નીકળી ગયા છીએ આપણે ફાઇનલી. બહુ ટાઈમ થઈ ગયો છે. ફિઝિકલ કાર્ડ છે કારણ કે મારી આ ટ્યુબ સ્ટેશન છે, અહીંયા અંડરગ્રાઉન્ડ ટ્રેન હોય છે. વી હેવ ટુ ગો ફ્રોમ હિયર ટુ ધેર. બોલો શું છે? હા જો ભાઈ તમે આગળ ટ્યુબ સ્ટેશનમાં Okay. અડાડવાનું અને નીકળવાનું. ઓકે, એટલે આ કાર્ડ ટેપ એન્ડ ગો. યસ, ટેપ કર હું નીકળી ગયો. યસ, अपन आ गए. ડાયરેક્ટ બેંકમાં પૈસા કટ થઈ જાય અને ટિકિટ બિકિટ કોઈ ના લેવાનું. તો મિત્રો આ છે લંડનનું સૌથી મોટું સ્ટેશન, વિક્ટોરિયા સ્ટેશન. અહીંયાથી પેરિસ બી જઈ શકાય છે. નવા નામ આવશે ઉપર એનું નામ જો કિંગ ક્રોસ આવ્યું. દેખાતું જ નહીં. પેલું આપણે સિક્કાથી કરીએ ને કિંગ ક્રોસ કરીએ. અને એના માટે આટલું બધું મોટું સ્ટેશન ની ક્યાં જરૂર? અને ભાઈ મારી ને ઉમંગભાઈની મેચ છે આવતીકાલે, ક્રિકેટ મેચ. 1000 પાઉન્ડની. હા 50 ની કીધી ને ભાઈ. 50,000? ખર્ચો કાઢવો જ નહીં. 50,000? 50,000 પાઉન્ડ ની. હા ઓકે, મારે કઈ વાંધો નહીં. ક્રિકેટમાં લડી લે. ફરીથી ડાયરેક્ટ બોલો કે લોર્ડ્સમાં અલગ બનાવ્યો ક્રિએટ કર્યો. તમે તો 5 વર્ષ નવરાત્રી કરીને વસૂલ કરશો, તમે ક્યાંય હાલશો? તો છે અલગેટ. અહીંયાથી નીકળી ગયા છે અમારા બ્લોગર મિત્રો અમારી જોડે છે. જો ત્રણ બ્લોગરો આજે. બહુ સરસ વેધર છે. નાઇસ વેધર. યા અને જો ખાલી ગેંગ જો 1 2 3 4 5 6 7 8 9 10 જણા ખાલી આવી જો અમે ટીમ લઈને. ક્લીન બતાવો, ક્લીન કે કાંઈ ડસ્ટ બી નથી. અને ખાલી જુઓ કેટલું ક્લીન. આ અમે લગભગ 7 થી 8 માળ અંદર છીએ. યસ, ના. 7 થી 8 માળ નીચે છીએ. તો ફાઇનલી પહોંચી ગયા છે સેન્ટ્રલ લંડન આપણે. આપણા મિત્રોનો કાફલો બધો. આ છે અલ્ગેટ સ્ટેશન. ધંધે લગાડે ને બધાને? ધંધે લગાડે ને બધું જોવા તો બધું કરવું પડે. નકરા બ્લોગમાં ફરવાની મજા ના આવે. રાખો દાડો આયા તને ફોન યાર. કોઈ ધંધો સર નહીં તમારે? આ ધંધો છે, આ ધંધો છે. આ તો પૈસા કચી નહીં આવ્યા કે તમારે તો અત્યારે ફેવરી નાખે. ટાવરો દેખાઈ રહ્યા છે. આ છે આખા યુકે ની સૌથી મોટી બિલ્ડિંગ. એવું છે ને ભાઈ? કયા માળે છે ને? 68. અને ઉપર ચાલુ છે, બનવાનું છે. બની ગયેલું ઓકે. આપણે જવું તો જઈએ. આખો વ્યૂ દેખાય. આખું લંડન ઉપરથી દેખાય એવું છે ભાઈ. જો આપણે જવું તો જઈ શકીએ. પણ એડવાન્સ બુકિંગ હોય છે એવું કંઈક નહીં હોતું? જોઈ લો ને તમે. ચાઇના ટાઉન. હલવા એટલે આપણે કલાકના 22 પાઉન્ડ લીધા હતા.
અત્યારે આવી ગયા છે આપણે ટાવર બ્રિજ આગળ તમને બતાવીએ. ઠંડી તો છે. આ બધા જો આ બધા જેકેટમાં હોય ને ખાલી મૂન અમારા બે બ્લોગ વાળા પહોંચી બે આવીએ ખાલી અમે બે બાકી બીજા બધા ઠંડી વાય. હલવાઈ ગયા પેલા આવું બટન દબાવવું પડે ભાઈ, પછી પેલી બાજુ રેડ માંથી ગ્રીન થાય એટલે અહીંયાથી જવાય આપણે. બીજા બધા ઉભા રહે આપણા વોકિંગ કરવામાં બી વોકિંગમાં પણ ટિકિટો આવી શકે છે. ટિકિટો ના આવે પણ વોકિંગ કરો એમાં બી એના બી સિગ્નલ હોય. ઝડપી બંધ થઈ જાય. ખુલી ગયું છે ભૂલી ગયું જો આ ગ્રીન સિગ્નલ થઈ ગયું એટલે ગાડીઓ વાળા બધા ઉભા રહે. ઠંડી તો જબરજસ્ત, આમ તો ઠંડી તો લાગે છે. ગાઈઝ ધીસ ઇઝ અ લંડન બ્રિજ. શું કહેવાય ને લંડન બ્રિજ કહેવાય? ટાવર બ્રિજ. ટાવર બ્રિજ, સોરી ટાવર બ્રિજ. લંડન બ્રિજ બીજો છે ને પાછો? ઓકે, ટાવર બ્રિજ છે આ. એની મુલાકાતે આવ્યા છીએ અમે. નીચે પાણીનો પ્રવાહ ચાલુ છે. જેવું દેખાઈ રહ્યું છે કંઈક. માહોલ કેવો લાગે તમને? એક નંબર યાર, માહોલની તો હું વાત કરી યાર. આ છે ટાવર બ્રિજ. ટાવર બ્રિજ છે, ટાવર બ્રિજ છે, ટાવર બ્રિજ છે, ટાવર બ્રિજ છે. ઓકે ઓકે, વાંધો નહીં, એ તો ચલાવી લઈશું ભાઈ. અને એ ऐसे उतरना 1896 આડા ભાઈ દોડ સીધા 1896. ઓય ધોળો આવો હો. ખરેખર ધોળો ગજબ એટલે એક નંબર આવો. શું કહેવાનું થતું નહીં ભાઈ. જો ભાઈ અમે ત્રણે ઇન્ડિયા જોડે હતા હા. અને આજે લંડનમાં બી જોડે છીએ. Reunion થયું છે લંડનની અંદર. અને માં ભગવતી કરે, ભોગો કરે, સિકોતર કરે, મેરડી કરે, આવો ને આવા ભેગા ને ભેગા રહીએ. બસ એટલી માતાજીની ઈચ્છા છે. ભાઈઓ ભેગા ને ભડવા છેટા. હા, ભાઈઓ ભેગા અને ભળવા ખાઓ બધા તમે તમારી મર્યાદામાં રહેજો. હા દિવેશ, જામ્યો જામ્યો એ બસ બસ. 2 વર્ષથી લંડનમાં હતો પણ આજે પહેલી વાર ना जाने कैसा एहसास है बुझती नहीं है जो प्यास है. अब तो मेरा दिल जागे न सोता है क्या करूँ कुछ कुछ होता है क्या करूँ हाय कुछ कुछ होता है. અમુક ફોટો મસ્ત આવો પાડ ના હિન્દી તો આ છે વોચ. આની અંદર તડકો આવે ને તો ખબર પડે કે કેટલા વાગે છે, કેમ કે પડછાયો દેખાય ને અને આ પડછાયાથી ખબર પડે કે આપણે કેટલા વાગે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, ડિસેમ્બર. ગરબા તો જોવા જઈએ જ છીએ, રોજ રાતે મજા કરીએ છીએ, પણ આજે આપણે હવે આગળ જઈએ છીએ. ઓકે. આવી જગ્યા એવી છે જ્યાં મોટા મિલિયનર્સ હોય, કરોડપતિઓ મારા જેવા. પોતાની, હા તમારા જેવા ઓકે. પોતાની બોટ લઈને આવે અને ઓકે. પાણી ચોખ્ખું કેમ નહીં પણ
આ બધાને પર્સનલ છે બોટ. શું કહેવાય પેલું આને? યાચ યાચ કહેવાય. યસ, યાચ હોય બહુ મોંઘી આવે. આપણું કદાચ એક દિવસ એવો આવશે કે આપણે બી આમાં યા. મુસાફરી કરીશું. એટલે આ છે યાચ. યાચ લઈને સ્મૃતિઓ મન લેવાયા આવશે. યાચ યાચ આવ્યું ને? યાર લઈને આવશે બારોબાર તો ઉડાડશે. શિકોતર એક દાડો એવો લાવશે કિશનભાઈ નેક્સ્ટ યર ટીમ સાથે આવશે. પેલા અમેરિકા જશે પછી લંડન આવશે. અમેરિકા જશે પાછા ઇન્ડિયા આવશે. પછી યાદ મારે લઈને શિકોતર લંડન આવશે. દાડો લાવશે ટીમ સાથે કિશનભાઈ લંડનમાં આવશે. આઈ મિસ યુ. અમારી ટીમ કેઆર ગ્રુપ અમે બધા છોકરાઓને બહુ જ મિસ કરીએ છીએ યસ યસ. ભાઈ અંકિત છે, પછી જુગલ છે, પછી સંજય છે ભાઈ, પછી અમારા મુખી તમારા લીધે મુખી sound. દુખી મયુરભાઈ. નહીં, મયુરભાઈ છે ભાઈ, પછી બીજા જે પણ નામી એનામી છે. હા જે બી છે. પણ તમારા વગર કંઈ નહીં ભાઈ. આ તો હવે બધું અમે બે ભાઈઓ એડજસ્ટ કરાવીને ચલાવીએ છીએ. ભગવાન અમને સહન કરવાની હજુ બધી શક્તિ આલે. આપણે સહન કરવાની અમને. અહીંયા ફોટો પાડો નથી. અને અમે બ્લોગમાં નહીં મૂકીએ કેમ કે કટ કરી દેવો. ચલો ભાઈ આવી ગયું. ફેમસ રેસ્ટોરન્ટ છે. ઓકે. સામે છે બધા મિલિયનર્સના ફ્લેટ. ઓકે સામે. આગળ જો, આગળ જઈને આપણે તો આ છે ઘર છે આખું. એમાં તમે જ્યાં જવું ત્યાં જઈ શકો છો. આખા યુકેમાં તમે ગમે ત્યાં જઈ શકો. કેનાલ થ્રુ. બરાબર. વર્ષો પહેલાં જ્યારે યુકેમાં ટ્રાન્સપોર્ટ હતું તો શું કરતા હતા, કારણ કે બધી જમીન ઉપર નીચે હતી, ઘોડા દોડી ના શકે. તો એ લોકોએ પછી કેનાલ ખોદી કાઢી અને કેનાલના પાણીથી આખા યુકેમાં કેનાલ છે. તમે કોઈ પણ સિટીમાં ક્યાંય પણ યુકેમાં બધી તમને કેનાલ જોવા મળે. અને કેનાલ પછી આ કેનાલ બોટ કહેવાય. લાંબી હોય એની અંદર બધી સુવિધાઓ. બરાબર. એ કેનાલથી તમે ગમે ત્યાં યુકેના કોઈ પણ ખૂણામાં એટલે હું પાણી ખરું બધે જ. પાણી 100% કોઈ દિવસ સુકાય નહીં કેનાલ. કઈ નદી છે? આ નાઇલ? થેમ્સ નદી. થેમ્સ. થેમ્સ આપણી થેમ્સ. લંડનની ગંગા. ઓકે, લંડનની ગંગા. થેમ્સ નદીનું આ બધા આમાં બોટ ચાલે છે. હે મારી નાવડી ઊભી છે મજેદાર મારી માવડી ઉતારો ને વપાર. તો મેં જ ગુનો કર્યો, હું ના આવ્યો અંદર. એટલે તો જોઉં છું. લંડન બેબી, લંડન. બતાયો. તમને કહું આ શું છે ખબર છે? આ રાજાને રહેવાનો મતલબ નહીં, તો? આ પ્રિઝન હતી. જેલ. હા, જેલ હતી. જેલમાં પણ રાખવા જો અહીં લખેલું જ છે. ઓકે, then has been called this gate. Prisoner were taken from here to Westminster Court to trial. So અહીં કોર્ટ ચાલતી હતી. ઓકે. પછી આવી રીતે લોકોને મારી ખચાક. પેલું એરું જુઓ ને તો બધું ઇંગ્લેન્ડ નું જ બતાવે. પેલું છે કાસલ. બહુ વર્ષો જૂનું બાંધકામ. જો આ વર્ષો જૂનું બાંધકામ છે. જો કોઈ પણ કાસ્ટમાં આ ઝંડો ફરકતો હોય ને, ઓકે. ઝંડો ફૂલ ફરકતો હોય ને, દેટ મીન્સ ત્યાં કોઈ છે નહીં. ઓકે. અત્યારે છે એની પાસે. પછી જ્યારે કોણ હોય એટલે? જ્યારે કિંગ હોય કે ક્વીન હોય કે હોય તો જો જ્યારે અંદર હોય ને ત્યારે એને નીચો કરી દે. એટલે એમનો અહીંયા જ રહે કે બીજે ક્યાંય રહે? ના, અહીંયા રે પેલામાં રહે
બકિંગહામ પેલેસ. આપણે ગયા હતા એ. ઓકે આપણે ગયા હતા ને તમે હા પહેલી વાર સંસદ હતી હા, સંસદની પાછળ પાછળ વાળું નતું ઓકે ઓકે આ જોયું તું પેલા હું પાતા ગાડ ઉપર બસ ત્યાં રહે છે. પછી બીજી જગ્યાએ વિન્ઝર કાસલ છે ત્યાં રહે. પણ આ પછી બધું જે બાંધકામ સ્કોટલેન્ડ છે. આ બધું બાંધકામ ક્યાંનું છે ખબર છે? એ બહુ વર્ષો છે. બસ. બહુ આપણા વર્ષો આપણે જૂનું. આપણા કિલ્લાઓ બધા જૂનું નથી હા એ તો જ આપણા પણ એ લોકોએ કેટલું મસ્ત આપણા કિલ્લા રહ્યા જ નહીં હવે અને આપણે જો અહીં કેટલી કોર્ડન કરી રાખી છે. આપણા કિલ્લાઓ કિલોના ભાવે વેચાય. અંદરની અંદર જવાની એન્ટ્રી કેટલી છે ખબર છે? આઈ થિંક 30 પાઉન્ડ એટલે 3000 રૂપિયા છે એક જણની અંદર જવાની એન્ટ્રી. 5000 રૂપિયા ઇનફેક્ટ આપણે રૂપિયામાં ગણવા જઈએ તો. આપણે શું નથી છે? જવું કિલ્લો કાસલ છે. અસલ છે કિલ્લો જ આપણે કુંભલગઢની હોય એ રીતે. કુંભલગઢ એ રીતે કિલ્લો છે અને તમે જો કેટલું એને કોઈ જાળી નથી Border કેટલી બધાય. અંદર જાય જ નહીં. કેમ કે પાર્લામેન્ટ તો આપણે શું કર્યું અને 60 ટાવર બિઝનેસ ટાવર છે કે પછી પબ્લિક માટે એવરીથિંગ એમાં રેસ્ટોરન્ટ છે, Residence એમાં રેસિડેન્ટલ છે, એમાં હોટલ છે, બધું છે. તમારે રહેવું હોય તો રોકાવું તો આ છે લંડન બ્રિજ જે અહીંયાથી આખો ખુલી જાય છે બંને બાજુથી અહીંયાથી આખો બ્રિજ ખુલી જાય છે અરે ચલો ફટાફટ નહીં તો ખુલ્લી જશે હાલ જ. હા ખુલી ના જાય જલ્દી આવે તો ખુલી જશે એ ટ્રીપ મારી ગાડી હે જો પેલું ગોતું ફ્રાન્સ વાળું પેલા છેડે હતા ને આપણે હવે લાગી છે થોડી ભૂખ એટલે કંઈક ખાઈએ ખાઈને પછી રવાના થઈએ ફરીથી કાલે આવીશું ફરવા કેમ કે પછી સાંજે પ્રોગ્રામ ચાલુ કરવાનો છે પહેલાં એટલે હવે થોડી વાર નીકળી જઈશું કેમ કે પછી આ મારો security check for clearance VIP is coming security check yeah દિમાગ નહીં દોડે એ લોકો યુઝ કરે ટકા પાણી ટકા ખબર જ ના પડે પાણી. હા તો હું બેસવા જ બે મારા પાસે કે બેસ આ છે લંડનનું સૌથી જૂનું પબ 200 વર્ષ જૂનું પબ છે તો આ આપણું એરપોર્ટ જેવું છે ટ્યુબ સ્ટેશન તમે જોઈ શકો છો કે એરપોર્ટ હોય એ ટાઈપનું અહીંયા ટ્યુબ સ્ટેશન છે મતલબ કે ટ્રેનનું સ્ટેશન છે લાગે કે એરપોર્ટ પર જ છે એરપોર્ટ કરતાં પણ સારી સુવિધા છે અહીંયા યુ કેન સી પણ થાકી હોય આજે જવાનું છે આપણે ત્યાં છેલ્લા દિવસ મારે અહીંયા જવાનું છે फिश कॉटेज या અહીંયા ઓકે इधर से अपन को चेंज करने का है આ તો વ્લોગ બહુ મોટો થશે યસ બહુ મોટો વ્લોગ થશે આ તો એ બધે છે જો ના ના આખો જ બની દેવાનો મૂકી દેવાનો આખો On the way back to the base now, we have to go to our rooms and then we'll go to Wembley. Yeah. Today is the third night of Garba. Very excited. Yeah.
શું કહેવાય પેલું આને યાચ યાચ કહેવાય પ્રાઇવેટ યાચ હોય બહુ મોંઘી આવે આપણો કદાચ એક દિવસ એવો આવશે કે આપણે બી આમાં મુસાફરી કરીશું એટલે આ છે યાચ સિકોતર એક દાડો એવો એવી વસમી વિદાયો તો આપણી આજની ટ્રીપ પૂરી થઈ ગઈ છે કેમ કે હવે ટાઈમ થઈ ગયો છે આપણે નવરાત્રિનો તો બીજું કાલે જે ફરશું બતાવીશું બાકી આજનો પ્લાન આપણે અહીંયા પૂરો થાય છે અમારે હવે આગળ જવાનું છે આ બધા લોકો જઈ રહ્યા છે હોલ તરફ ફેમિલી ઓકે હવે રાત્રે મળીએ ચલો દીપેશભાઈ રાત્રે આવજો બાય ના પણ કહેવાનું શું ભાઈ આપણી આઈ નહીં છે ને બાજુમાં હાય આપી કિશનભાઈ આવી ગયો ચલો તો હવે આવીએ છીએ થોડું જમવા માટે અને અહીંયા મળી ગયા છે અમને સરપ્રાઈઝ હિનાબેન અને આદ્યા અદાને ટોયસ બી લેવડાય જો આદે ટોય લીધી બોલો ભાઈ કંઈક મંગાવો હળો ફટાફટ આપણે શું કર્યું ઉત્તપમ ખાવા કહી દો ને. આજો મુંબઈ પેલો 7 વાગ્યા સુધી રોકાવાનું ઢોસા ખાવ તો અમે આવ્યા હતા અમારા બેનના ઘરે હવે જઈએ છીએ મળશું પછી મોરલાવાળા દેશમાં એલા કિશનભાઈ કેમ છો ડન ચોક્કસ આવીશું સ્મિતભાઈ આવજો હા ભાઈ મળીએ હમણાં ઓકે મોન્ટુ ઇનિયર સાથે આવો ભાઈ મળીએ ભાઈ ઇનિયર સાથે મળીએ ડન ચલો મુંબઈ ચલો જય શ્રી કૃષ્ણ આ ગાડીને તો બસ થઈ ગયા છે રેડી જઈ રહ્યા છીએ હવે હોલ પર જઈને ધમાલ કરીએ આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ અને ફરીથી નવો વ્લોગ ચાલુ કરી દઉં છું એટલે આજનું તમને કાલે જોવા મળી જશે અને કાલનું જોવા માટે પરમ દિવસે તો જય માતાજી થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર બ્લોગ જોતા રહેજો અને આજે તો અંધારું થઈ ગયું નીકળતા બોયઝ રેડમાં સરસ લાગે છે આજે રેડમાં છીએ અમે શું કહેવું માતાજીનો ચલો Yes. તો કર્યું છે મેચિંગ હા તો બસ જોતા રહેજો 10 દિવસ તમને આખું લંડન બતાવવાનું છે આપણે જય માતાજી